હાય ગાઈઝ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય સિકોતરમાં. આજે અમે આવ્યા છીએ મિત્રો મહેમદાબાદ. કાલના આવી ગયા હતા મહેમદાબાદ. અમારે વ્રત લોજિસ્ટિક કંપનીનું સર્વે કરવાનું છે. પાર્લે બ્રિટાનિયાની બધું વસ્તુઓ રાખે છે અમારી કંપની, તો અમે ગામડાઓ સર્વે કરવા માટે આવ્યા છીએ. તો કાલ રાત્રે અમે આવી ગયા હતા અને મહેમદાબાદ તાલુકાનું નૈનપુર ગામ, નૈનપુર ચોકડી છે, ત્યાં અમારી હોટલ છે પ્રભાત કરીને ને સર્વે કરવાનું છે ગામડાઓનું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. તમને કેવું અમે કામ કરીએ છીએ, કઈ રીતનું સર્વે કરીએ છીએ, કેવા કેવા ગામડાઓ કરીએ છીએ, તમને આજે બધું આ બ્લોગમાં જોવા મળશે મિત્રો. આ છે અમારો રૂમ, અમે રાત્રે રોકાણા રૂમમાં કરીશું. તમે જોઈ શકો છો આ પાછળ LED છે મિત્રો. પછી જુઓ તમે અમારા એક પાર્ટનર છે, હજી ઊંઘ્યા છે, હવે ઉઠશે વિજયભાઈ. જુઓ વિજયભાઈ છે, પેલો બેડ છે ને એમાં હું ઊંઘ્યો હતો. જુઓ તમે જોઈ શકો છો મિત્રો, અમારો રૂમ છે. જુઓ પાછળ બારી છે, પાછળનો ભાગ જોવા તમને બતાડું. જુઓ મિત્રો, આ પાછળનો ભાગ છે, બારીના બહારનો ભાગ છે, ત્યાં રોડ છે. અમને નીચે જવું એટલે બન્યા રહેજો બ્લોકમાં, બધું જ બતાડીશ તમને. કેવી હોટલ છે બધું જ જુઓ. સામા સુરત દાદાના દર્શન થાય છે, કરી લો દર્શન સૂર્યનારાયણના. જો આ બહારની સાઈડનો ભાગ છે મિત્રો. હાય ગાઈઝ, ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે સર્વે માટે. અમારા વિજયભાઈ એથી તૈયાર થઈને નીચે ગયા છે, બાઇક રેડી કરે છે. એમને પણ તમને મુલાકાત કરાવું છું વિજયભાઈથી. તો ચાલો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. પહેલો આપણે નીચે જઈએ છીએ, નીચેનું તમને કેવો એરિયા છે, કેવી હોટલ છે બતાડું છું. પછી આપણા સર્વે માટે ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો આપણે મિત્રો નીચે જઈએ છીએ. વિજયભાઈ નીચે ગયા છે, તે બાઇક રેડી કરશે. જોવા નીચે જવાનો રસ્તો છે મિત્રો. બીજા માળ ઉપર આપણું રૂમ છે. હોટલનો સામાન પડ્યો છે મિત્રો. હા જુઓ, આપણે બહાર આવી ગયા છીએ. આ હોટલ છે, જુઓ તમે. રોડ છે, આ હોટલ છે. ચોકડી છે. હાય પ્લેટફોર્મ પર આવી ગયા છે વિજયભાઈ પુરાવા. સવારમાં સારું લોકેશન છે. જુઓ આ પંપ છે, પેટ્રોલ પંપ છે. વિજયભાઈ પેટ્રોલ પુરાવા ગયા છે. ત્યાં આવે તો થોડું આપણો બ્લોગ કીધું બનાવી નાખીએ. તો બન્યા રહેજો મિત્રો. આપણે જવાનું છે મોડાદ, કતલપુર ને બધે ગામડાઓ. તમને આજે બને તેટલું અમે કેચઅપ કરશું વિડીયોમાં મિત્રો, કારણ કે સર્વે છે એટલે મારે કામ પણ કરવું પડશે, સાથે સાથે બ્લોગ પણ બનાવવાનો છે મિત્રો. આ પાછળ જે હાઈવે છે ને એ અમદાવાદ નડિયાદ ખેડાવાળો હાઈવે છે. તમે જોઈ રહ્યા છો, અમદાવાદ નડિયાદ ખેડાવાળો હાઈવે છે મિત્રો. જુઓ તમે, બન્યા રહેજો આપણા બ્લોગમાં. વિજયભાઈ ગયા છે પેટ્રોલ પુરાવા. જુઓ તમે, જે હાઈવે છે ને અમદાવાદ ખેડા. જુઓ મિત્રો, એક કંપનીની આ વિજયભાઈ છે. ચલો મિત્રો બન્યા રહેજો મારા બ્લોગમાં.
હેલો ગાઈસ, અમે આવી ગયા છે. જો તમે જોઈ રહ્યા છો, જો રજવાડી ચા છે. ત્યાં ચા પીવા વિજયભાઈ પીવે છે. હું તો પીતો નથી. વિજયભાઈને મારાથી એક જ ટેન્શન કે આ ભાઈ ચા નથી પીતો, કશું વ્યસન નથી કરતો. પણ આપણે નો સ્મોકિંગ છે મિત્રો. બધા માટે સંદેશ આપું છું, યુવા પેઢી માટે સંદેશ છે કે નો સ્મોકિંગ. ચા પીજો તમે, તારો વાંધો નહીં, પણ કોઈ વ્યસન ના કરતા, કારણ કે તમારું શરીરને નુકસાન થાય એવું કોઈ કામ આપણે કરવાનું નથી. તો જુઓ આ વિજયભાઈ છે. જુઓ મિત્રો, કાકા જુઓ સવાર સવારમાં કેવા બેસી ગયા છે ચા પીવા. જુઓ કાકા ઈટાની ચુસ્કી ઉડાડે ભાઈ, મોજ છે ને, મોજે દરિયા. જો મિત્રો, તમે જાણતા હશો આ ફ્રેન્ચાઇઝી રજવાડી ચા વાળાની છે. જુઓ કેવું સેટઅપ ઊભું કર્યું છે અમને. રજવાડી ચાય અમારા વિજયભાઈ આવી ગયા છે મિત્રો. ચાલો સવારનો નાસ્તો છે પૌવા. આપણે ચા તો પીતા નથી, પણ પૌવા ખાઈશું નાસ્તામાં. પૌવા કોને ભાવે છે મિત્રો, કોમેન્ટમાં કહેજો. જો આ છે પૌવા. જુઓ મારા વિજયભાઈ ચાલીને આવી ગયા છે રજવાડી. શું કહેશો વિજયભાઈ તમે? ચા વગર હવા ના પડે ભાઈ. હા ભાઈ, સૌરાષ્ટ્રના છે, કાઠિયાવાડી છે, એટલે પહેલે એમને ચા જોવે. ચલો મિત્રો, અમે નાસ્તો કરી લઈએ છીએ. બનાવી રહેજો આપણા બ્લોગ પર. ફાઇનલી મિત્રો આપણો નાસ્તો કરી રહ્યા. વિજયભાઈ નાસ્તો કરે છે. વિજયભાઈ આવે એટલે પછી આગળ વધશું આપણે ગામડાઓ સર્વે કરવા માટે. પહેલું અમારે મોડન જવાનું છે, એથી કટકપુર જવાનું છે મિત્રો. આ બધા ગામડા લેવાના છે અમારે. આજે 4-5 ગામડા જે થાય એ ટાર્ગેટ છે અમારું. 100 કોલ ઉપર કરવાનો ટાર્ગેટ છે. જો પેલા કાકા તો હજી ચા પીવે છે. જો કાકાને જલસા હતી ભાઈ, શું કહેવું. જુઓ આ બધું. અને અનપુર ચોકડી છે મિત્રો આગળ, ત્યાં અમારી હોટલ છે પ્રભાત, ત્યાં અમે રોકાણા છીએ. રજવાડી ચા વિજયભાઈ કે સારી આવે છે. પહેલી વખત એમને પીધી. બોલું સૌરાષ્ટ્રના થઈને પહેલી વખત રજવાડી ચા એમને પીધી. ચલો બનાવી